હવે આધી કોને કહેવાય ભાઈ? ડોક્ટર પાસે જાય, રિપોર્ટ કરીને ડોક્ટર એમ કહે કે ડાયાબિટીસ છે, આજથી લાડવા બંધ કરી દેજો. આને કહેવાય આથી. જે અચાનક છે આવી પડે ને દુઃખ, એને આથી કહેવાય. પછી વાવાઝોડું આવે, ધરતીકંપ થાય, આને કહેવાય વ્યાધિ, કે જે કુદરતી હોય. અને ત્રીજી વસ્તુ છે એ શું છે? ઉપાધિ. ઉપાધિ આપણી ઊભી કરેલી હોય ને એને ઉપાધિ કહેવાય. કારણ કે આપણને ખબર જ હોય કે આ વસ્તુ આમ ન કરાય, નકર આમ થાય, છતાંય આપણે કરીએ. કારણ કે ડ્રાઈવર છે એના વગર ગાડી ન હાલે ભાઈ. પછી ભગવાન ઈશ્વર વિના છે આ દુનિયા કેવી રીતના ચાલી શકે ભાઈ? ત્રણ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિ છે, એનો ભગવાન નાશ કરે છે. વિનાશમ એટલે કે ખાવ નાશ કરી નાખે. ખરેખર કામ ચલાવ નાશ નહીં, કાયમને માટે એનો જીવનભર આપણને એમાંથી મુક્ત કરી દે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કૃષ્ણને હું વંદન કરું છું. અને એટલા જ માટે આપણે માનવ જન્મ ખરેખર મળ્યો છે. એમાં પણ ઘણા બધા કર્મો કરવાનું આપણને બતાવેલું છે, પણ આપણે કોઈ કરતા નથી. આપણે ઘરે લાઈટ વાપરીએ, 2 મહિના થાય એટલે જીબી વાળા ફરફરિયું મોકલે. ભરવા પડે ને પૈસા આપણે. નળ કનેક્શન આવતું હશે તમારા ગામમાં, એનો જો કે જોઈએ વેરો, એમ નથી કહેતો કે ન જોઈએ, એનો આપણે જે મહિનો છે, 2 મહિના, વર્ષે જે પ્રમાણે તમારે હોય એ પ્રમાણે એનું આવતું જ હશે બિલ. તો ભગવાન આપણને હવા મફત આપે ને, પાણી એ મફત આપે, પ્રકાશ એ મફત આપે. અત્યારે જે આ પ્રકાશ છે મફત જ છે ને. આપણે ક્યાં સૂર્યનારાયણને બિલ જીકું કોઈ દી? અને એના માટે થઈ ભગવાને એમ કીધું છે કે આપણે દરરોજના ત્રિકાળ સંધ્યા 3 વખત તો ભગવાનને યાદ કરવા જ જોઈએ. ત્રિકાળ સંધ્યા ન થાય તો કાંઈ નહીં. હું એમ નથી કહેતો કે ત્રિકાળ સંધ્યા કરો તમે, પણ 3 વખત ભગવાનને યાદ કરવા. બાપ સવારે ઉઠી અને આવું જો આપણે કરશું ને તોય આપણા આચરણમાં ઘણો ફેર આવી જશે. સવારના પોરમાં ઉઠી આપણે બ્રશ કરતા હોય, જે કાંઈ કર્મ કરી, સ્નાન આદિ કર્મ કરી, આપણા ઘરની અંદર જે કાંઈ પણ મંદિર હોય, આપણા માતા કુળદેવી હોય, જે કોઈ પણ હોય, હું એમ નથી કહેતો આને જ તમે પગે લાગો એમ, એની સામે 5 મિનિટ ઊભા રહી, દીવો અગરબત્તી કરી 5 એના નામ લ્યો અને એને ભગવાનને જે કાંઈ મંદિર હોય, જે કોઈ ભગવાન હોય એને પ્રાર્થના કરો કે આજથી સાંજ સુધીના મારાથી કોઈ પણ પ્રકારનું ખોટું કર્મ ન થાય. બપોરે જમવા બેસી ત્યારે ભગવાનને યાદ કરવા જોઈએ. કારણ કે ભગવાનને યાદ કરીને જમીએ ને ભાઈ, તો જમવાનું જે કંઈ પણ હોય ને, આપણે ભલે ને રોટલા ને શાક જ હોય, પણ એ પણ પ્રસાદી બની જાય મારા બાપ.
અને પ્રસાદમાં ને ઓલામાં કેટલો ફેર હોય તમને સમજાવી દઉં. તમને બધાને ખબર જ હશે. રવાનો શીરો આપણે બનાવતા હોય, કોઈ મહેમાન આવે ને બનાવે ને તમે બનાવજો, ત્યારે બનાવજો. અને જ્યારે સત્યનારાયણની કથા હોય અને ત્યારે એ રવો તમે ખાજો ને ઓલો રવો ખાજો, કેટલો તમને ફેર લાગશે. અને એટલા જ માટે હું તો એમ કહું છું કે ભગવાનનું નામ સ્મરણ અવશ્ય કરવું જોઈએ. સાંજે સૂઈએ ત્યારે પણ, કારણ કે આખા દિવસની અંદર આપણે અનેક પ્રકારના પાપ કર્મ કરીએ. તમે હું બધા આવી જાય, આમાં કોઈ બાકાત રહેતું નથી. હું અહીંયા બેઠો એટલે હું બાકાત રહેતો નથી. તો આ પાપ કર્મ જે કંઈ પણ આપણાથી બન્યા હોય એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત એટલે પસ્તાવો, એને કહેવાય પ્રાયશ્ચિત. મારી ભાષામાં હાવ તમને સમજાવી દઉં. બાકી તો નકર યજ્ઞ જ્યારે કરવામાં આવે ત્યારે પછી સુધીરભાઈ ને અમિતભાઈ તમને એમ કે તમને દેહ સુધી કરાવી જોશે. આ દેહ સુધી કરાવવાનું કારણ શું ભાઈ? પ્રાયશ્ચિત. એ પ્રાયશ્ચિત જ છે કે જે કાંઈ પણ આપણે કર્મ, આપણાથી પાપ કર્મ થયું હોય, કારણ કે આપણા શાસ્ત્રનો એવો નિયમ છે કે તમારે દેવની સામે બેસવું હોય ને તો દેવ જેવા બનીને તમારે બેસવું પડે. આપણે આપણાથી કોઈ પણ પ્રકારના પાપ કર્મ થયા હોય ને તો એ પાપને ભૂલીને પછી બેસવાનું, તો જ ભગવાન આપણી પૂજાનો સ્વીકાર કરે. આપણે ઘણી વખત એમ થાય કે અમારું કાર્ય ભોગતું નથી, કે ન પૂગે એનું કારણ આ. કારણ કે આપણી શ્રદ્ધા છે ને, શ્રદ્ધા એમાં ન હોય. ઘણી વખત એવું જ બને કે આપણે કથામાં ઘણા બેઠા છીએ, આમાંથી આટલા જણા બેઠા, એમાં બધા અહીંયા નથી બેઠા. બોલો, કારણ કે આપણું મન છે બીજે હોય ગયા. ઘેરે શું કર્યું હોય છે, વહુએ શું કર્યું હોય છે. પુરુષોને એમ હોય કે બળદને પાયા છે, નહીં પાયા હોય તૈરાય છે, નાખવાનું બાકી છે. અને એટલા જ માટે હું તો એમ કહું, બને એટલું ભગવાનનું. અને અત્યારે તો કલિયુગ છે ભાઈ, ખરેખર જીવવા જેવો સમય ને તો અત્યારે છે. આપણા શાસ્ત્રો એમ કહે છે, કારણ કે આપણા તમે ઘણા શાસ્ત્ર, આપણે બધા શાસ્ત્રો સાંભળતા જ હોઈએ, બધાને ખ્યાલ જ છે કે અગાઉના જમાનામાં સતયુગ, દ્વાપર, ત્રેતાની અંદર આપણા જે ઋષિમુનિઓ છે, જે જપ કરતા, કેટલા વર્ષો સુધી તપ કરતા, તોય પણ એને ભગવાનનો સાક્ષાત્કાર થયો નથી. શાસ્ત્રો એમ કહે છે કે કેટલા વર્ષો સુધી તપ કરતા, કેટલા વર્ષો સુધી જપ કરતા, કેટલા વર્ષો સુધી યજ્ઞો કરતા, છતાં પણ ભગવાનનો એને સાક્ષાત્કાર થતો નહીં, એમ કહે છે આપણા શાસ્ત્રો. કળિયુગ એમ કહે છે. અને કળિયુગને એટલા માટે જ રહેવા દીધો પરીક્ષિત રાજાએ. કળિયુગને રહેવા દેવાનું કારણ જ નથી કે કળિયુગની અંદર બધા જ દૂષણો છે, પણ એક સદગુણ એવો છે કે પૂર્ણ ભાવથી કેવલ નામ સ્મરણ, હરિસ્મરણ કરો ને તો પણ તમારી મુક્તિ થઈ જાય. યજ્ઞો કરવાની જરૂર નથી, જપ કરવાની જરૂર નથી, તપ કરવાની જરૂર નથી, કેવલ નામ સ્મરણ. એટલા જ માટે ભગત નામ સ્મરણ. બે મિનિટ માટે આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ બધા. કે
હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે કે બીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે બીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે કે બીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે બીક પછી કોની અમારે. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. દુનિયા હે દુનિયા દો રંગે વાલા ફાવે એમ બોલે. દુનિયા આ દુનિયા દો રંગી છે ભાઈ. આપણે ઘરેથી અપ ટુ ડેટ તૈયાર થઈને નીકળીએ તો પહેલા વહેલા આપણા ઘરના જ પૂછે કે આ સજબજી હજી ઢજીને ક્યાં જાવ. એમ મેલા ઘેલા કપડાં પહેરે તો કે આને લગર વગર જ ફરતા હોય. આંખું બંધ કરીને બેઠા હોય તો કે કોઈને સામું જોતો નથી. આંખું જો ખુલ્લી રાખીને જોઈએ તો કે ચક્કર વગર જોયા જ કરે, આ કઈ કરતો જ નથી. જો બોલ બોલ કરી તો કે આ બકબક જ કરતો હોય આખો દી, બંધ જ ના હોય એનું મોઢું ક્યારેય. અને જો બોલીએ ને તો કે મીંઢો છે, મીંઢાનો ભરોસો ના કરાય. એ દુનિયા દો રંગી વાલા આવે એમ બોલે. એ દુનિયા દો રંગી વાલા આવે એમ બોલે. કે પ્રેમ રસ પીધો પીનારે, પીધો પીનારે બીક પછી કોની અમારે. પ્રેમ રસ પ્રેમ રસ પીધો પીનારે, પીધો પીનારે કે બીક પછી કોની અમારે. પ્રેમ રસ હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે એ બીક પછી કોની અમારે. હરિનું રટણ પ્રભુનું રટણ સાંજ સવારે, સાંજ સવારે બીક પછી કોની અમારે. યારે સંસારનો
ભાર બહુ લાગે યારે સંસારનો ભાર બહુ લાગે ભજન કરું તારા ઉધારે તારા ઉધારે કે ભીખ પછી કોની અમારે ભજન કરું તારા ઉધારે ભીખ પછી કોની અમારે જય હરિનું રટણ સાંજ સવારે કે ભીખ પછી કોની અમારે હરિનું રટણ પ્રભુનું રટણ સાંજ સવારે ભીખ પછી કોની અમારે પ્રભુનું રટણ હરિનું રટણ પ્રભુનું રટણ હરિનું રટણ હરિનું રટણ સાંજ સવારે ભીખ પછી કોની અમારે ભીખ પછી કોની અમારે ભીખ પછી તાળીઓ પાડજો તાળી પાડવામાં કઈ વાંધો નહીં કોઈને પાપ લાગે બધું પાપ મારી માથે અને તાળી પાડવાથી આમ વૈજ્ઞાનિક એક બીજો તમને ફાયદો કહું તાળી પાડીએ ને તાળી આ ખાલી ચડી જાય ને ખાલી ન ચડે તો લોહીનું આ છે ને પરિભ્રમણ ચાલુ રહી એટલા માટે તો ભાગવતની અંદર આપણે શ્રી કૃષ્ણાય વયમ નમઃ ત્યાં આપણે પહોંચ્યા હતા. મહાત્મયની અંદર સૌ પ્રથમ તો ભગવાન વેદવ્યાસને પ્રણામ કરી સુખદેવજી મહારાજને પ્રણામ કરી કારણ કે સુખદેવજી મહારાજ છે બાપ શ્રીમદ ભાગવતના ગુરુ કહેવાય કારણ કે લખ્યું છે વેદવ્યાસે પણ એનો પ્રચાર છે સુખદેવજી મહારાજે કરેલો છે. અને ગુરુ કોને કહેવાય બાપ? ગુરુ એટલે ઘણું બધું મોટું. સંસ્કૃત શબ્દ ગુરુ છે ને એટલે મોટું કહેવાય, લઘુ એટલે નાનું. આજકાલ ખરેખર ગુરુ બદલવાના એ બહુ ફેશન થઈ ગયા. બે દિવસ ફલાણા ગુરુ પાસે જાય ને બે દિવસ આપણે એમ થાય કે હવે એમાં મજા નથી આવતી. અને ગુરુ એ ભાઈ તાત્કાલિક તમને કઈ દીક્ષા ન આપી દે, કઈ પાત્ર જોવે.
ને પાત્ર વિના કોઈ વસ્તુ ન મળે ભાઈ. ને ભગવાન તો એમ કે છે, ખરેખર એક વખત તો આપણી પાસે સદગુરુને મોકલે જ છે ભગવાન, હવે આપણે ઓળખતા નથી, વાંધો અહીંયા આવે છે. ગુરુ છે ને ભાઈ, જ્ઞાન અને વૈરાગ છે, એનો કદાચ ગમે એવો વંટોળિયો આવતો હોય ને તો એને ઉડાડી ન જાય. સામાન્ય વિષયનું મોજું છે, આ સંસારનું જે મોજું છે કારણ કે ગુરુની બહુ મોટી જવાબદારી બતાવેલી છે ભાઈ. ને એટલા જ માટે વ્યાસ મુનિ સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે ભાઈ. એક વખત નારદ મુનિ છે, ફરતા ફરતા કૈલાસ ઉપર આવ્યા છે. કૈલાસમાં આવ્યા તો બરોબર જોયું તો માતાજી એકલા હતા, મહાદેવ છે તો તપશ્ચર્યા કરવા ગયા હતા. એટલે નારદ મુનિને થયું કે અત્યારે બરોબર સમય છે ભાઈ. નારદજી પાર્વતીજીની બાજુમાં બેઠા છે. પાર્વતીજીને કહેવા લાગ્યા કે માતાજી, મહાદેવ જે ગળામાં ખોપરીની માળા પહેરે છે, આ બધી જ ખોપરીઓ તમારી છે, તો મહાદેવની કેમ એકઈ નહીં ક્યાંય? કે તમે આટલી વખત તમારું મૃત્યુ થયું, ફરી પાછો જન્મ થયો, તો મહાદેવનો કેમ ફરી પાછો જન્મ કે મૃત્યુ કઈ થયું નથી? એટલે પાર્વતીજી એમ કહેવા લાગ્યા કે નારદ, મને તો કઈ ખબર ન હોય. નારદ મુનિ કે માં, તમે બહુ ભોળા છો ખરેખર. કારણ કે મહાદેવ છે ને કથા છે, જાણે છે, અમર કથા જાણે છે. એટલા માટે એનું મૃત્યુ થતું નથી. પાર્વતીજી તો કહેવા લાગ્યા કે મને તો કઈ ખબર નથી. એટલે નારદજી કે એટલે જ હું તમને કહેવા માટે આવ્યો છું. તમારા આટલા બધા જન્મો થયા, મહાદેવનો કોઈ જન્મ નથી. એટલે મહાદેવ છે, શ્રીમદ ભાગવત રૂપી જે કથા, અમર કથા છે, મહાદેવ જાણે છે. તમને ક્યારેય બતાવી? પાર્વતીજી કે ના, મને ક્યારેય બતાવી નથી. નારદ મુનિ તો કામ જ સળગાવવાનું ભાઈ. તો ખરેખર તો મહાદેવજીની ભૂલ કહેવાય કે તમને જણાવ્યું નહીં. પરંતુ જે હશે ખરું કે એમ કહીને મહાદેવ, નારદજી તો ત્યાંથી નીકળી ગયા. મહાદેવજી તપશ્ચર્યા કરીને આવ્યા છે. માતાજીનો ગુસ્સો ક્યાંય હમાતો નથી. બાકી તો નકર મહાદેવજી આવે એટલે તરત જ માતાજી એને પાણી આપે. આજ તો પાર્વતીજી કઈ પૂછતા જ નથી. મહાદેવજીને થયું કે નક્કી કઈક નવીન છે ઘરમાં. એટલે મહાદેવજી કહેવા લાગ્યા કે સતી કોઈ આવ્યું તું ઘરમાં? એટલે પાર્વતીજીએ કીધું કે હા, નારદજી આવ્યા હતા. કે તો પૂરું થઈ ગયું. પાર્વતીજી છે ભગવાન મહાદેવને પૂછવા લાગ્યા છે કે પ્રભુ, તમારા જે આ ગળાની અંદર તમે ખોપરીની માળા પહેરો છો, આ બધી ખોપરી કેની છે? મહાદેવજીએ કીધું કે આ બધી જ ખોપરીઓ તમારી છે સતી. તમારા એટલે મારા એટલા જન્મો થયા તો તમારો કેમ બીજો કોઈ જન્મ જ નહીં?
તમે અમર કથા જાણો છો, એ અમર કથા તમે મને કેમ કહેતા નથી? આટલા વર્ષોથી હું તમારી પત્ની રહી છું, છતાં તમે આ રહસ્ય મારાથી છુપાયું છે. એટલે મહાદેવ છે કહેવા લાગ્યા કે ભવાની એવું કાંઈ છે જ નહીં. પરંતુ અત્યાર સુધી તમે ક્યારેય આ કથા સાંભળવાની જિજ્ઞાસા મને બતાવી નહીં, તો હું તમને કથા કેવી રીતે કહું? કથા સાંભળવાની તમારી જિજ્ઞાસા તો હોવી જોઈએ ને. મહાદેવ અને પાર્વતી બંને જણા નિર્જન જંગલની અંદર ગયા છે. અમર કથા માટે થઈ. ભગવાન છે કથાની વાત કરવા માટે થઈ, ભાગવત કથા બતાવવા માટે થઈ બંને જણા ગયા છે. ને બરોબર એવા સમયે ભગવાને એકાંત જગામાં ગયા છે. ગોલોક ધામની અંદરથી વૈકુંઠમાંથી ભગવાન જુએ છે. ભગવાન એકદમ જાગી ગયા છે. ભગવાનને માતાજી પૂછવા લાગ્યા છે કે તમે કેમ જાગી ગયા? એટલે ભગવાન છે એમ કહેવા લાગ્યા છે કે કૈલાસમાં મહાદેવ અત્યારે ભાગવતની કથા શરૂ કરી રહ્યા છે. આ કથાનો પ્રચાર થાય એવું મારી ઈચ્છા છે. ભગવાનના ધામમાં પોપટ એક હતો. પોપટને ભગવાને આજ્ઞા કરી છે સુખદેવજી મહારાજ ગોલોક ધામની અંદર પોપટ સ્વરૂપે બિરાજે છે. ભગવાને સુખદેવને કહ્યું કે તું જા, કારણ કે ભગવાન મહાદેવ છે અત્યારે ભાગવત કથા બતાવી રહ્યા છે. પાર્વતીજીને તું પણ કથાને સાંભળ અને સમગ્ર દુનિયાની અંદર એનો પ્રચાર કર. આ બાજુ ભગવાન મહાદેવ અને પાર્વતી છે બંને જણા એકાંત જગામાં આવ્યા છે. ભગવાન મહાદેવ છે કથાની શરૂઆત કરે છે. અને કથાનો હંમેશા નિયમ હોય, કથામાં છે ને બગાસા બહુ આવે, નિંદર બહુ આવે. એટલે પાર્વતીજી છે ભગવાનની કથાની અંદર એટલા તન્મય બની ગયા કે એને નિંદ્રા આવી ગઈ. મહાદેવ તો સમાધિમાં ભગવાનની કથા છે બતાવી રહ્યા છે. પાર્વતી સૂઈ ગયા. કથાની અંદર હોકારો છે. આજે સુખદેવજી મહારાજ પોપટ છે તે આવીને આપે છે. ભગવાન મહાદેવ તો સમાધિ અવસ્થામાં કથા પૂર્ણ થઈ. જોયું તો પાર્વતી તો સૂતા છે. એટલે મહાદેવ છે વિચાર કરવા લાગ્યા કથા સાંભળી કોણ ગયું? ભગવાને પોતાના ત્રિશૂળનો પ્રહાર કરવા જાય છે. એટલે પાર્વતીજી કહેવા લાગ્યા કે પ્રભુ તમારી જે આ કથા કે છે અમર કથા બતાવી છે, તો આ કથા કદાચ, કારણ કે ભગવાનને એમ થયું મહાદેવને કે કોઈ દૈત્ય છે સાંભળી ગયો હશે, અસુર સાંભળી ગયો હશે. એટલે કારણ કે તમારી કથા છે અમર કથા છે, હવે એને તમે મારી શકો નહીં. સુખદેવજી મહારાજ ત્યાંથી ઉડી ગયા છે. મહાદેવે ત્રિશૂળ છે એનો પ્રહાર કરે છે. પાર્વતીજી એને ના પાડે છે કે ગોવિંદની ઈચ્છા હતી કે કથા સુખદેવ પાસે જાય અને એનો પ્રચાર થાય. સુખદેવજી મહારાજ ઉડતા ઉડતા હિમાલયની અંદર આવ્યા છે.
વ્યાસજીના આશ્રમની અંદર પધાર્યા છે. વ્યાસજીના પત્ની અરણી દેવી છે, બગાસું ખાય છે. એટલે સુખદેવજી મહારાજ પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને અરણીના ગર્ભની અંદર ઉતરી જાય છે. પોતાનું જે પોપટનું શરીર હતું એને છોડી દઈ અને અરણીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે. સુખદેવજી મહારાજ છે અરણ્યના ગર્ભની અંદર 16 વર્ષ સુધી રહ્યા છે. પછી તો વ્યાસને પણ ચિંતા થવા લાગી કે આ ગર્ભની અંદર કોઈ અસુર હશે કે શું. વ્યાસ મુનિ છે ગર્ભને કહે છે કે તું બહાર નીકળ. ત્યારે સુખદેવજી છે ગર્ભની અંદર એમ જઈને કહે છે, ગર્ભની અંદરથી એમ જવાબ આપે છે પોતાના પિતાને કે હું બહાર આવું અને મને આ સંસારની માયા છે લાગે, એ જો ન લાગે એવું તમે મને વરદાન આપો, માયા મને અડી ન શકે એવું જો તમે મને વરદાન આપો તો જ હું બહાર આવું. વ્યાસ મુનિ વિચાર કરે છે કે આવું વરદાન તો હું તને આપી શકું નહીં, કેવલ ને કેવલ માયાપતિ ભગવાન કૃષ્ણ આપી શકે. વ્યાસ મુનિ છે ભગવાન દ્વારકાધીશ પાસે ગયા છે, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારી પત્ની છે અરણી, એના ગર્ભની અંદર કોઈ યોગી પુરુષ છે રહેલો છે. આજ 16 વર્ષ થયા છે છતાં પણ બહાર આવતો નથી. મેં એને કીધું તો એનું કહેવાનું એમ થાય છે કે મને માયા છે એનો સ્પર્શ ન થાય તો હું બહાર આવું. તો ભગવાન માયાપતિ તો આપ છો, આપે એવું કંઈક વરદાન આપો. અને માયા એટલે શું ભાઈ? હું અને મારું, તું અને તારું, આ બધું માયા છે. માયા છે સ્વપ્નમાં આપણે હોઈએ તો ઘણી વખત એવા આપણને સપનો પણ આવતા હોય કે રાજા બની ગયા હોય. હે, ભગવાનની માયા બહુ અટપટી છે વાલા. સુદામાજી જ્યારે દ્વારકા આવ્યા ને ભગવાન પાસે, એટલે ભગવાન અને સુદામા છે બંને જણા ગોમતીના ઘાટે નાવા માટે ગયા છે. એટલે સુદામાજી છે ભગવાનને એમ કીધું કે પ્રભુ મારે તમારી માયા જોઈ છે. ભગવાન કે વાત તારી બહુ સાચી છે પણ અત્યારે હું તારે બતાવી ન શકું, પણ સમય આવે તને જરૂર બતાવીશ. બંને રીતના વાત કરતા હતા. ભગવાને કીધું તો ચાલ સુદામા હવે તું નાઈ લે પેલા. સુદામાજી ગોમતીજીની અંદર ડૂબકી મારી અને ભગવાને પોતાની માયા બતાવી. સુદામાજી તણાતા એક નદીના કિનારે નીકળ્યા છે. સુદામાજી બહાર નીકળ્યા તો એક હાથણી ત્યાં આવે છે, કળશ લઈને સુદામાજીની ઉપર ઢોળે છે. હાથણીની સાથે નગરજનો હતા, બધા કહેવા લાગ્યા કે આપણો રાજા છે. સુદામાજીને રાજા બનાવ્યા છે. પછી તો સુદામાજીના લગ્ન થયા, સંતાનો થયા. પછી જે સુદામાજીની પત્ની હતી એનું મૃત્યુ થાય છે. એ રાજ્યના પ્રધાનો એમ કીધું કે અમારે અહીંયા એવો નિયમ છે કે પત્ની ઓપ થઈ જાય, મૃત્યુ પામે, એના અગ્નિ સંસ્કારની સાથે એના પતિ છે એને પણ અગ્નિ સંસ્કાર કરી દેવાના. સુદામાજી મૂંઝાણા છે કે હવે શું કરવું. એ તો એને લઈને ત્યાં આવે છે સ્મશાને આવે, પત્નીને ત્યાં સુવડાવે છે. સુદામાજીને કે ચાલો તમારો પણ વારો છે સાથે બેસવાનો.
સુદામાજી કે કાંઈ વાંધો નહીં, પણ હું જરા સ્નાન કરી આવું. સુદામાજી સ્નાન કરવા જાય, ભગવાનને યાદ કરે, પ્રભુ આ તારી માયાને તું હંકેલી લે. સુદામાજી ડૂબકી મારીને બહાર નીકળ્યા ને, ખાલી ડૂબકી અંદર લગાવીને બહાર નીકળ્યા એટલી વાર થઈ હતી. ભગવાન પોતાના પિતાંબરની પાટલી વાળતા હતા. ત્યારે સુદામાજી ભગવાનને એમ કહેવા લાગે કે આ બધા મને રાજ્યાભિષેક થયો, મારા લગ્ન થયા, આટલા પુત્રો સંતાનો થયા, આ બધા વરસ ગયા ક્યાં? ભગવાનની આવી માયા છે બાપ. ભગવાનની માયા છે, ક્ષણભર હોય, આપણા વર્ષો ને વર્ષો વીતી જાય. વ્યાસ મુનિ છે, ભગવાન પાસે ગયા છે. ભગવાને વરદાન આપ્યું છે. સુખદેવજી મહારાજ 16 વર્ષની વયે એનો જન્મ થયો છે. જાણે સુખદેવજી મહારાજ સાક્ષાત નારાયણ ભગવાન. વ્યાસજીને એમ થયું જનોય આપવી, કારણ કે બાપનો સ્વભાવ હોય ને ભાઈ, આપણા સંતાનો મોટા થાય એટલે આપણે એમ થાય કે એને લગ્ન કરવા જોઈએ, એને ભણાવવા ગણાવવા, પછી લગ્ન કરવા, બધા આપણા મનના કોડ હોય. તો સુખદેવજી મહારાજનો જ્યારે જન્મ થયો ને ત્યારે 16 વર્ષની તો એની ઉંમર હતી. એટલે વ્યાસમુનિને એમ થયું કે હું એને યજ્ઞોપવિત સંસ્કાર કરી દઉં. સંસ્કાર બહુ મહત્વની વસ્તુ છે બાપ. જોકે સંસ્કારો અત્યારે તો બધા ભૂલાઈ ગયા છે. આપણા મનુષ્ય જન્મના 16 સંસ્કારો છે. એમાં અત્યારે તો ચીલા ચાલુ 2-3 સંસ્કારો રહ્યા છે ખાલી, એ કેવા પૂરતા. કારણ કે ગર્ભાધાનથી લઈ અને અંતિમ સંસ્કાર, આવી રીતના 16 પ્રકારના સંસ્કારો આપણા મનુષ્યના છે. આપણે છઠ્ઠી કરીએ એ સંસ્કાર છે એટલે કરીએ છીએ આપણે. હવે આપણે આપણી રીતે કરી લઈએ. પછી બાલ મોવારા ઉતરાવીએ એ પણ સંસ્કાર છે. હવે તો કઈ નથી, પણ આ ભાગવતની અંદર બધા સંસ્કારો બતાવેલા છે. અન્નપ્રાશન સંસ્કાર, કે જ્યારે પહેલી વખત એને જમાડવામાં આવે ને ત્યારે પણ એનો સંસ્કાર કરવો પડે, એમને એમ ન ચાલે. લગ્ન સંસ્કાર, જો કે એ તો હવે ખાલી કેવા માત્ર ન રહ્યો છે. તો છેલ્લે એમ કહી દઈએ કે સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણની વચને. લગ્ન વિધિમાં ખરેખર આપણે, જોકે હું તો આપણે બધે કામ કરું જ છું એટલે મને તો બધી ખબર છે, એટલે તમને કહું છું. કારણ કે કેવું અમારી ફરજ છે, કરવું ન કરવું એ તમારી ફરજ છે. આપણે લગ્ન સંસ્કારની અંદર આપણે વિધિને કોઈ મહત્વતા કોઈને ખબર છે એમાં? આ વિધિ શું કામ આપણે એમાં કેટલા યજ્ઞો આવે કોઈને ખબર નથી બાપા. એ એક સંસ્કાર છે એટલા માટેની હું વાત કરું. જો ખરેખર એમ પણ સંસ્કાર આપણે પૂર્ણ રીતે વ્યવસ્થિત કરતા જ નથી બાપ. કારણ કે સમય નથી. વીડિયાવાળા એમ કે કદાચ કે વાંકા ઉભા રહીએ તો આપણે વાંકા ઉભા રહી. બોલો, ખોટી વાત નથી કરતો હું. એમ કે તમે આમ ત્રાહા ઉભા રહીએ, ત્રાહા આપણે ઉભા રહીએ. પણ આ સંસ્કાર જે વ્યવસ્થિત જે કરવાના છે આપણે વેદ મંત્રો દ્વારા,
કર્મ આપણે કરતા જ નથી બાપ. અને પૂર્ણ સંસ્કૃતિની સાથે જે આપણા વેદના મંત્રો સાથે આપણે કર્મ નથી કરતા ને ભાઈ, એટલા માટે આ ઘણા જે અપ્રસંગો બને છે એનું કારણ પણ એ જ છે બાપ. એટલે સુખદેવજી મહારાજને વ્યાસમુનિ છે યજ્ઞોપવિત સંસ્કાર કરવા માટે બતાવે છે. પરંતુ યજ્ઞોપવિત સંસ્કાર કોને કરવા જોઈએ ભાઈ? સંસ્કાર કોને દેવાની જરૂર પડે? કે જેનામાં સંસ્કાર હોય નહીં ને એને. સંસ્કારની શિખામણ એને જ પડે ભાઈ જરૂર. યમ પ્રવજંતુ મનુપેતમપેત પૃતયં દ્વૈપાયનો વિરહ કાત્વરયા જુહાવં પુતરેતિ તન્મયતયં તવરોభిનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. વ્યાસમુનિ સુખદેવજી મહારાજને કહે છે કે તમારા યજ્ઞોપવિત સંસ્કાર કરવાના છે. ત્યારે સુખદેવજી મહારાજ એમ કહે છે કે સંસ્કારની તો એને જરૂર હોય કે જેનામાં સંસ્કાર હોય નહીં બાપ. સુખદેવજી મહારાજ વ્યાસમુનિને કહે છે કે તમે મારા પિતા છો, આ જન્મમાં તમે મારા પિતા છો, ગત જન્મની અંદર હું તમારા પિતા હઈશ. કોણ કોનો બાપ, કોણ કોનો દીકરો, કોણ કોની માતા છે. સુખદેવજી વૃક્ષમાં બેસીને આવું બોલ્યા છે. અને આ સાંભળી વ્યાસજીની આંખ છે ઉઘડી ગઈ છે. મન વિચાર થાય છે ખરેખર ધન્યવાદ છે મારા દીકરાને. ને એટલા જ માટે વ્યાસમુનિ સુખદેવજી મહારાજને નમસ્કાર કરે છે. અને ખરેખર ભાઈ કે બાપ છે દીકરાને પગે લાગે ક્યારે બને એવું? બાપ દીકરાને વંદન કરે એવું બીજે ક્યાંય આપણને જોવા મળતું નથી ભાઈ. પરંતુ આપણી સંસ્કૃતિ છે ને ભાઈ બહુ મહાન બતાવેલી છે. અહીંયા વ્યક્તિની પૂજા છે ઉંમરના આધારે થતી નથી, પરંતુ એના સદગુણ જ્ઞાન અને વૈરાગ્યને લીધે આપણે એની પૂજા કરીએ છીએ. વ્યાસજી વંદન કરે છે. સુખદેવજી જ્યાંથી વિદાય થયા છે. ભાગવતની કથા છે નૈમિષ સારણીમાં બનાવેલી છે. ભાગવતની કથા નૈમિષ સારણીના જંગલની અંદર જ્યાં 8 કે 7 દિવસ છે ભાગવતની કથા ચાલે. ખરેખર એ જગ્યા કોઈ પણ જગ્યા હોય, આ વિંજલપર ગામની હોય કે નૈમિષ સારણીના ક્ષેત્રની હોય, બધી જ જગ્યા છે એ નૈમિષ સારણી સ્વરૂપ છે ભાઈ. સંસ્કૃતમાં નિમેષનો અર્થ એમ થાય કે આંખનો પલકારો. ભગવાનનું શ્રવણ છે, કથાનું જે શ્રવણ છે એની અંદર એટલી બધી એકાગ્રતા હોવી જોઈએ બાપ. શ્રોતા હોય, વગતા હોય, બંનેના આંખના પલકારા છે અટકી ગયા હોય. અને એટલે જ એનું નામ અરણ્ય. નૈમિષ સારણીનો અર્થ એવો પણ થાય છે કે જ્યાં મનનું ચક્ર છે સ્થિર થઈ જાય એને નૈમિષ સારણ્ય કહેવાય ભાઈ બાપ. વક્તા કોણ, શ્રોતા કોણ? તો વક્તા છે શુદ્ધ પુરાણી છે, મહામતીમ બુદ્ધિશાળી, કથામૃત સ્વાદ કુશલ,
કુશલ કોને કહેવાય? કુશળ વ્યક્તિ એ જ કહેવાય કે જે મૃત્યુ આવતા પહેલા પોતાની બધી તૈયારી કરી લે બાપ. જેવી રીતના આપણે કોઈ ટ્રેનમાં જવું હોય તો સૌ પ્રથમ પ્લેટફોર્મ ઉપર જવું પડે, ત્યાંથી ટિકિટ કઢાવવી પડે. કારણ કે ટ્રેન ગમે ત્યારે આવે ભાઈ, કઈ નક્કી નથી એનું. શૌનક મુનિ છે કેવા લાગ્યા છે શતપુરાણીને. યજ્ઞાન દત્વાન વિદ્વંસ્વં કોટિર કર્મ સમઃ પ્રભં શ્રુતાખ્યાહિમ કથાસારં મમ કર્ણરસાયન. આ કથા છે ને ભાઈ રસાયણ છે. રસાયણ એટલે કે દવા. અને એટલા જ માટે એમ કીધું છે કે અમને એવી કથા સંભળાવો કે જે કાન માટે રસાયણ સ્વરૂપ હોય. આ રસાયણ છે કે ભગવાનનું નામ રસાયણ છે, ભગવાનની કથા એ પણ રસાયણ છે. શરીરનો રોગ દૂર કરે, જે ભવરોગને દૂર કરે ને એનું રસાયણ કહેવાય ભાઈ. હનુમાન ચાલીસામાં એમ કહે છે કે રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. રામ નામનું રસાયણ છે ભાઈ. અને એનું જે કોઈ સેવન કરે તો શરીરના રોગ તો શું પણ ભવરોગો હોય ને એમાંથી પણ એને મુક્તિ મળી જાય બાપ. અમદાવાદમાં એક સંત પુનિત બની ગયા ભાઈ. આ સંત પુનિતનું જન કલ્યાણ નામનો એક ટ્રસ્ટ છે, માસિક જે પત્રક છે દર મહિને આવતા. મૂળ ધોળકા ધંધુકાના બ્રાહ્મણો. આ સંત પુનિત છે ને એક વ્યસન હતું સિગરેટ પીવાનું. એટલે બહુ સિગરેટ પીતા એટલે કેન્સર થઈ ગયું એનું. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે એમ કીધું હવે સંત પુનિત છે એ તો વિચાર કરે કે મને તો હવે કેન્સર થઈ ગયું, ક્યારે મૃત્યુ પામું કઈ નક્કી નહીં. અને મૃત્યુ જ્યારે નજીક આપણી આવે ને ભાઈ ત્યારે આપણને કોઈ પણ પ્રકારનું કામ ઉકલે નહીં. આપણે કોઈ કેમ કહી દઈએ કાલ તમે મરી જાઓ પછી કઈ ઉકલે? ખાવાનું ના ભાવે. ભાવે એટલે સંત પુનિતને એમ થયું કે એનું મૃત્યુ નજીક છે. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે એમ કીધું કે તમે વધારેમાં વધારે 2 મહિના કાઢશો. દવા લઈને આવ્યા. વિચાર કરે છે. સંત પુનિત જે રહેતા હતા ને એની બાજુમાં એક જગ્યાએ રામકથા ચાલુ હતી. એમાં બરાબર હનુમાનજીનું ચરિત્ર ચાલુ હતું કે રામ રસાયન તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. રામ નામ રૂપી રસાયણ છે. પુનિતજી મહારાજ છે આવું સાંભળ્યું. સંત પુનિત છે દરરોજ ભગવાનનું નામ સ્મરણ, શ્રી રામ જય રામ જય જય રામ. આખો દિવસ 24 કલાક ભગવાનનું નામ સ્મરણ કરે. આમ ને આમ જ નામ સ્મરણ કરતા કરતા મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા. ડોક્ટરે તો એમ કીધું કે 2 મહિનાના જ મહેમાન છો. 3 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા. પછી તો સંત પુનિતને વિચાર થયો કે ડોક્ટરે મને એમ કીધું કે તમે 2 જ મહિના જીવવાના છો અને આ 4 મહિના થઈ ગયા, આવું તે કેમ થયું? ડોક્ટર પાસે ગયા.
ડૉક્ટરને બધું ચેકઅપ કરાવ્યું તો ડૉક્ટર કે કોઈ પણ પ્રકારનો તમને રોગ છે જ નહીં. જે ડૉક્ટરે એમ કીધું કે તમને કેન્સર છે એ જ ડૉક્ટરે એમ કીધું કે તમને કોઈ પણ પ્રકારનો રોગ નથી. ભગવાનનું નામ છે, રસાયણ સ્વરૂપ છે. કલેશા ક્રાંતસ્ય તસ્યેવમ શોધને કી પરાયણમ. ભગવાનની કથા છે, કલેશ દૂર કરીને શાંતિ આપે ભાઈ. અને શ્રીમદ ભાગવતની જે કથા છે, કથાની અંદર શુદ્ધ પુરાણી એમ કહે છે કે બ્રતરસો નકમ ચિતે હતવો વચમે વિચાર્ય ચ કિશરવમ સિદ્ધાંત નિષ્પન્દ સંસારમ ભયનાશનો જન્માંતરે ભવેદ પુણ્યં તદામ ભાગવતમ લભે પરીક્ષિતે કથા યગતો શવાયમ સંસ્થિતે સુખે. ભગવાનની કથા ભાઈ કેવી છે બાપા, કે જેની પાછળ કાલરૂપી સર્પ પડ્યો હોય ને, અને કાળરૂપી સર્પ તો ભાઈ બધાની પાછળ પડેલો જ છે બાપા. પરીક્ષિતને ખબર હતી કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે. આપણું પણ 7 દિવસમાં એક દી પાકું જ છે, પણ કેદી આપણને ખબર નથી.